અમદાવાદના ઈસનપુરમાં એટીએમમાં ખરાબી હોવાનું કહી મદદના બહાને છેતરપિંડી કરતા બે શખ્સોને ઝડપી પાડ્યા। છેતરપિંડી આચરનારા શખ્સના દીકરાના લગ્ન માટે રૂપિયાની જરૂર હોવાથી 80,000 રૂપિયાની છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો। પોલીસે આરોપીને ઝડપી લેતા દીકરાના લગ્ન સમયે પિતાને જેલમાં રહેવું પડે તેવી નોબત સર્જાઈ। ઝડપાયેલા આરોપીઓએ એટીએમ સેન્ટરમાં સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા અને મદદના બહાને એટીએમ કાર્ડ બદલી લેતા તેમજ પિન નંબર જાણી રૂપિયા પડાવી લેતા હતા। પોલીસે આ ઘટના બાદ 10 દિવસમાં 150 જેટલા સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીને ઝડપી પાડ્યા। તેમની પાસેથી 80,000 રૂપિયા રોકડ, અલગ અલગ બેંકના 23 એટીએમ કાર્ડ પણ જપ્ત કરવામાં આવ્યા। લગભગ 150 જગ્યાએ 500 થી 600 સીસીટીવી કેમેરા ઉપર ચેક કરી અને એના ઉપરથી જ્યાંથી પૈસા ઉપાડેલા તેમજ જ્યાં ગુનો બનેલો એની આજુબાજુના વિસ્તારમાં ક્યાં રહેશે એના આધારે હ્યુમન સોર્સ અને ટેકનોલોજી સોર્સ આધારે નાગજીભાઈ પ્રભાતભાઈ રબારી અને શૈલેષભાઈ કનુભાઈ સલાટ નામના બે આરોપીઓની ધરપકડ